જો આપણે ગીર ઓલાદની ઓળખાણ કઈ રીતના કરવી તે આજનો મુખ્ય પ્રશ્ન છે। એક જ પ્રશ્ન છે આજ કે ગીર ગાયની ઓળખાણ કઈ રીતના કરવી। તો કે પહેલાં તો આપણે મૂળ જાણવું પડે કે મૂળ વતન કયું છે ગીર ગાયનું। તો કે ગીર ગાયનું ઉદ્ભવ સ્થાન દક્ષિણ કાઠિયાવાડના ગીરના જંગલમાં આવેલ છે અને ગીર ગાય જૂનાગઢ, અમરેલી, પોરબંદર, જામનગર, ભાવનગર અને રાજકોટ જિલ્લામાં પણ શુદ્ધ નસલ તરીકે નસલ જોવા મળે છે તમને। ને શારીરિક લક્ષણોનો મિત્રો જો વાત કરવી આપણે ગીર ગાયની તો કદની વાત કરવી તો કદ મધ્યમથી પ્રમાણસર મોટું અને મજબૂત બાંધાનું હોય છે કદ। હવે રંગની વાત કરવી તો રંગની અંદર તો વિવિધતા જોવા મળે છે, જે ઘેરો લાલ, આસો પીળો જેમાં સફેદ, પીળા ધાબા, રાખોડી રંગના ધાબા, સફેદ, ટીલા, ચોકલેટી, કથ્થઈ રંગના ધાબા, અલગ અલગ જેવો રંગ તમને ગીર ગાયમાં જોવા મળે છે। હવે જો મિત્રો આંખો વિશે વાત કરવી તો આંખો મોટી અને બદામ આકારની આંખો હોય છે, પરંતુ ભારે ઉપસેલા કપાળથી ઢકાયેલી હોવાથી ઝીણી અને અર્ધ મીસેલી જેવી દેખાય છે, જેથી કરીને જાનવર ઊંઘમાં હોય તેવું દેખાય છે તેવી ગીર ગાયની આંખો હોય છે। હવે શિંગડાની વાત કરવી તો મથરાવટી બાજુએથી નીકળેલી નીચે તરફ અને ત્યારબાદ પાછળની બાજુએ ઉપર તરફ વળેલા અને અર્ધગોળાકાર હોય છે। શિંગડાની અણી પાછળથી વળેલી હોય છે, પાછળની બાજુ અણી વળેલી। હવે આગળ વાત કરવી તો કપાળ વિશે વાત કરવી તો કપાળો મોટું ગોળ અને ઉપસેલું અને ઢાળ જેવું હોય છે, પહોળું અને વજનદાર હોય છે અને ઊંધા માટલા આકાર જેવું તેનું કપાળ હોય છે। હવે જો મિત્રો કાનની વાત કરવી તો કાન લાંબા હોય છે, પહોળા અને ઢળકતા હોય છે અને તેનો આકાર વડના વળેલા પાન જેવો હોય છે। અને જો આપણે કાન મૂળ આગળથી વિશિષ્ટ વળાંક વળેલું હોય છે મૂળમાંથી કાનના, અને છેડે અણી ઉપર ખાંસો હોય છે જે કાનમાં, ત્યાંથી પણ જોઈ શકાય છે આપણે ગીર ગાયની ઓળખાણ કરી શકાય છે કાન પરથી। હવે ગોદડીની વાત કરવી મિત્રો તો ગળાથી આગલા પગના અડા સુધી સમપ્રમાણમાં ઝૂલેલી અને મોટી હોય છે પરંતુ પાતળી જોવા મળે છે, સુવાળી ચામડીવાળી અને ઢળકતી હોવી જોઈએ। અને હવે આગળ બીજી વાત કરવી તો પૂંછડી વિશે વાત કરવી તો લાંબી, પાતળી અને પૂંછડીનું વાળનું ગુચ્છ કાળા રંગનું હોવું જોઈએ। અને મૂત્રણું વિશે વાત કરવી તો ઢીલી ચામડીવાળું અને ઝૂલતું હોય છે, ટાઈટ હોતું નથી। જો આપણે ખૂંધની વાત કરવી તો આગળના પગની ખરીના મધ્યબિંદુથી સીધી લીટીએ ખૂંધનો મધ્ય ભાગ હોય છે અને ગાયોમાં ખૂંધ સીધી અને નક્કર હોય છે અને કાજુ આકારની જેવી હોય છે, પ્રમાણસર હોય છે, બહુ મોટી હોતી નથી। નરમાં ખૂંધ મોટી હોય છે અને બાજુએથી થોડીક એક બાજુ ઢળેલી હોય છે। હવે જો મિત્રો આપણે આ વિશે વાત કરવી તો પ્રમાણસરમાં મોટું સુડોળ અને 4 ભાગમાં સ્પષ્ટ વહેંચાયેલું હોય છે અને પાછળના ભાગમાં ઊંચે સુધી પહોંચતું તથા પ્રમાણમાં લબડતું હોય છે, સામાન્ય રીતે લબડતું આવું હોય છે। અને આંસળની વાત કરવી તો પેટ સાથે વ્યવસ્થિત જોડાયેલા અને 10 થી 11 સેમી જેટલા લાંબા આંસળ હોય છે અને સમપ્રમાણમાં જાડા અને નળાકાર અને એકબીજાથી નજીક આવેલા આંસળ હોય છે, અંતર બહુ ઝાઝું હોતું નથી। હવે જો મિત્રો વજનની વાત કરીએ તો પુખ્ત નર હોય છે તેનું વજન 500 થી 650 કિલો હોય છે અને જન્મ સમયે નરનો વજન 26 કિલો હોય છે। પુખ્ત માદાનો વજનની વાત કરીએ 380 કિલોથી 450 કિલો હોય છે અને જન્મ સમયે માદાનો વાત કરીએ તો 24 કિલો વજન હોય છે। હવે જો મિત્રો આપણે હવે આગળના ટોપિક વિશે વાત કરીએ તો આર્થિક લક્ષણો વિશે વાત કરવી। આર્થિક લક્ષણો તો કે ગીર ગાય દુધાળુ ઓલાદ છે। પહેલાં પ્રથમ તો બેતરનું સરેરાશ દૂધ ઉત્પાદન 1800 થી 2000 કિલો સુધીનું ઉત્પાદન રહે છે। દૂધમાં ફેટની ટકાવારીની વાત કરું તો 4.5 થી 5.5% દૂધના ટકા હોય છે ફેટના, અને 2 વિયાણ વચ્ચેનો સમયગાળો 15 થી 17 માસનો હોય છે અને પ્રથમ વિયાણની ઉંમર 45 થી 50 માસ હોય છે। અને વેતરમાં દુધાળુ દિવસો કેટલા હોય છે તો 300 થી 375 દિવસ દુધાળુ દિવસો હોય છે અને વહુકેલ ગાળો 4 થી 7 માસનો હોય છે। અને કુલ વેતરની સંખ્યાની વાત કરીએ તો 10 થી 12 વેતર વીવાય છે ગાય, અને વિયાણ પછી ગાભણ થવા માટે લાગતો સમયની વાત કરીએ તો 6 થી 7 માસ હોય છે। હવે જો આ મિત્રો ગીર ગાયના સંવર્ધન કેન્દ્રો ક્યાં આવેલા છે તો કે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ, ગુજરાત સરકારનું ફાર્મ ધોરાજીમાં આવેલું છે ગીર સંવર્ધન કેન્દ્ર। બીજું છે ધાર્મિક સંસ્થાઓ ઘણી પણ છે, પાંજરાપોળ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટક અને રાજસ્થાન જેવા બીજા રાજ્યોમાં પણ ગીર સંવર્ધન કેન્દ્રો આવેલા છે। અને હવે મિત્રો આપણે આગળના વિડીયોમાં વાત કરવી તો આગળ વિડીયો કાંકરેજ વિશે માહિતી આપીશું। કાંકરેજ ગાયની ઓળખાણ કઈ રીતના કરવી તેના વિશે વિડીયો આવશે। જય હિન્દ, જય ભારત।